એટલે કેટલા ખાખા ખોળા કરી જેવા કાંઈ નથી બાપા ફોનમાં લાઈને હવે શાંતિ રાખો, ચેક કરવો પડે. શું ચેક કરવો પડે હવે? ઓલી માર બેનપણી નો રહી, કઈ ઓલી ભૂરી? હા ઈ ભૂરી, એને ઘરવાળો છે ને દર રજાએ ફરવા લઈ જાય બહાર. બોલો, હા તો લઈ જાય એમાં હું શું કરું? તમે ઈ લઈ જાવ ને ક્યારેક? મેં એને 3 વાર પૂછ્યું પણ એને ના પાડી. કેમ કે તમારું બૈરું માથા ભારે છે ને તો મારે પૂછે. સાંભળો ને ઈ હા બોલ હવે હું બાકી તું બોલ. આ દિવાળી આપણે કેવી મસ્તી ની ગઈ કા? જો મેં 10-15 હજારના કપડા લીધા, ફટાકડા ફોડ્યા બહુ બધા અને ફરવાઈ ગયા. વાહ, 10-15 હજારના કપડા ને ફડાક્યા ને ફરવા ગયા ને હે અને ઓછામાં પૂરો ખાવો ત્યાંને હારવાર લેતા આયા હે. આ તારી દિવાળી હે ને હારી કરવામાં મને લાખ રૂપિયામાં પડી. આ તારી દિવાળી કરવામાં મારો દિવાળો નીકળી ગયો એનું હું. હવે નીકળો આમ સાની મહિના કાલથી દાડીએ ઉપડો અને આને લેતો જજે. હા ઓહો હો, કઈ નઈ તું ટેન્શન લે, હમણાં થોડીક વારમાં પાછો ફોન કરું. લે હા કરું હમણાં થોડીક વારમાં. એ વાંધો ના. કોનો ફોન હતો? ફોન હતો મારા હાડુભાઈ નો. એમ શું કહેતા હતા? અરે બિચારા હમણાં 2-3 દિવસ બહુ ટેન્શન માં છે. ટેન્શનમાં? હા આ જો ને તારી બેન અને એને બાત કરે છે. હમણાં 2 દિવસ તેને ખાવાનું નથી દીધું. બોલ તમે કેમ એટલા બધા રાજી થાવ છો? અરે રાજી થવાની વાત ઈ છે કે મને અત્યાર સુધી એમ હતું કે આ કંપની નું મોડેલ મારી પાસે જ ખરાબ આવ્યું છે. અત્યારે ખબર પડી એની પાસે ખરાબ જ ગયું છે. અય તારે વજન ઘટાડવો છે? જો આમ કર, હવે આમ કર, હવે બે બાજુ ઝડપથી કર. આ કસરત તારે ત્યારે કરવાની જ્યારે તને કોઈ જમવાનું પૂછે. બેન એક પગ દબાવવાનું મશીન આવ્યું છે, તમારે લેવું છે? ના ના, મારે તો લગ્ન થઈ ગયા છે.